હરિદ્વાર થી આવ્યા એટલે બધાને પ્રસાદી દેવાની હતી એટલે પ્રસાદી બની નાખી. મીતુબેન ભાવનગર વેકેશન કરવા આવ્યા. રાતે 12 વાગે મમ્મી પપ્પા ને આપણા માસાની બધા વેકેશન કરવા આવ્યા. પછી તો બધા કે ભૂખ લાગી નાસ્તો મંગાવો. પછી તો બધા નાસ્તો કરી નાખો ને ફૂલ મોજ કરી નાખી. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હવારમાં આપડા માસી બધી પ્રસાદી ભરતા, કારણ કે બધાને પ્રસાદી દેવાની બધી વસ્તુ ભેગી કરી નાખીને પ્રસાદી ભરવાનું શરૂ કરી દીધું, કારણ કે 30 જેવા ઘરે બધાને દેવાની છે. અહીંયા ઘરે હવારની લાઈટ વગી હતી. આપડા પાલુબેન હુઈ ગયા હતા. પછી તો પાલુબેન ને પવન નાખી દીધો. બારે જોયું તો લાઠીદળ વાળા મહેમાન આવ્યા હતા. પછી તો મહેમાન આરે રામ રામ કર્યા ને વ્લોગમાં લઈ લીધા. મહેમાન આરે બધાને જમવા બેહાડી દીધા ને આપણે જમવા બેહી જમી કરીને પાછા 2 કલાક હુઈ ગયા. જાગીને બહાર આવ્યા હતા. આપડા મામાની બધા બહાર બેઠા હતા. પછી તો એમને આરે બેહવા આવતા આપડા મામા તો પાલુબેન ને ફોન દેખાડતા. હરિદ્વાર થી આવ્યા એટલે ઘરમાં હજી બધું હમું નમું હાલે. આપડા મામાની ધાબે બેહવા આવતા રહ્યા. પછી તો આપણે એમની આરે હુવાણું કરવા આવતા રહ્યા. વ્લોગ બનાવીને આવ્યા હતા. હાંજ પડી ગયા તો મીતુબેન ભાવનગર વેકેશન કરવા આવ્યા હતા. પછી તો મીતુબેન ને વ્લોગ માં લઈ લીધા. મારા પપ્પા ને આપડા માસાની બધા ભાવનગર આવે એની પથારી કરવાની હતી એટલે મેન આપડા માસીએ બે થઈને પથારી કરી નાખી. રાતના 12 વાગી ગયા. મારા મમ્મી પપ્પા ને આપડા માસા બધા આવી ગયા. બધા કે ભૂખ લાગી નાસ્તો મગાવો. પછી તો રાતના 12 વાગ્યા નાસ્તો મગાવ્યો ને બધાએ નાસ્તો કરી લીધો ને ફૂલ મોજ કરી નાખી.